હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ। તો આજે આપણે બેસન ઉત્પમ બનાવીશું। તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને સબસ્ક્રાઈબ કરો। તો બેસન ઉત્પમ બનાવવા માટે મેં અહીં 2 કાંદા, 3 થી 4 લીલી મરચી, આદુ અને 1 ટામેટું લીધેલ છે। બધી જ વસ્તુને આપણે ઝીણા ઝીણા ટુકડામાં કટ કરી લીધેલ છે અને આદુ મરચીની પેસ્ટ બનાવી લીધેલ છે। તો હવે આપણે ઉત્પમ બનાવીશું, તો તે માટે અહીં બેસનનું બેટર તૈયાર કરીશું। તો તે માટે મેં અહીં એક મોટો વાટકો ચણાનો લોટ લીધેલ છે। ચણાના લોટમાં હવે આપણે 1 ચમચી મીઠું એડ કરી દઈશું। તો મીઠું એડ કર્યા બાદ હવે આપણે તેમાં 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરી દઈશું। ધાણા જીરું પાવડર એડ કર્યા બાદ હવે આપણે તેમાં અડધી ચમચી ગરમ મસાલો યુઝ કરીશું। ગરમ મસાલો એડ કર્યા બાદ હવે આપણે તેમાં અડધી ચમચી હિંગ એડ કરીશું। તો બધા જ મસાલા એડ કર્યા બાદ હવે આપણે તેમાં ખાટી છાશ એડ કરવાની છે। તો તે માટે મેં અહીં 2 મોટા વાટકા ખાટી છાશ લીધેલ છે। જો છાશમાં ઉત્પમ બનાવીએ તો એકદમ સરસ એવા ખાટા મીઠા ઉત્પમ બનીને રેડી થાય છે। તો છાશ એડ કર્યા બાદ હવે આપણે તેને સારી રીતે હલાવી લઈશું। તો હવે આપણે જે આદુ મરચીની પેસ્ટ રાખી હતી તે પણ તેમાં એડ કરી દઈશું। જોડે જ એડ કરી દઈશું જેથી તે સારી રીતે મિક્સ થઈ જાય। તો બધી જ વસ્તુ એડ કર્યા બાદ હવે આપણે તેને સારી રીતે હલાવી લઈશું। એકદમ ઘાટું એવું બેટર પણ નથી રાખવાનું અને એકદમ પાતળું એવું પણ બેટર રાખવાનું નથી। એકદમ મીડિયમ એવું બેટર રાખીને તૈયાર કરવાનું છે। તો તમે જોઈ શકો છો આપણું બેટર આ ટાઈપનું બનીને રેડી છે। તો હવે આપણે બેસન ઉત્પમ બનાવવાની તૈયારી કરીશું। તો એ માટે મેં અહીં એક લોઢી મૂકેલ છે, એક પેન મૂકેલ છે। પેન સારી રીતે ગરમ થાય એટલે હવે આપણે તેમાં 1 ચમચી તેલ એડ કરી દઈશું। તેલ ગરમ થાય ત્યારબાદ આપણે જે બેટર તૈયાર કર્યું હતું તે એપ્લાય કરવાનું છે। તેલ ગરમ થાય ત્યાં સુધી ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખીશું। તો હવે આપણે ઉપર જે બેટર રાખ્યું હતું તે એડ કરી દઈશું અને તેને આ રીતે આપણે રાઉન્ડ શેપમાં બનાવી લઈશું। ત્યારબાદ આપણે જે શાકભાજી રાખ્યું હતું તે બધું જ શાકભાજી ઉપરથી એડ કરવાનું છે। તો તે માટે ફ્રેન્ડ્સ વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા છેલ્લે સુધી જરૂર જોજો। તો અહીં મેં ઝીણા સમારેલા ટામેટાં લીધેલા હતા તે ટુકડા આપણે તેમાં એડ કરી દઈશું। સારી રીતે ટુકડા એડ કરી દઈશું। ત્યારબાદ હવે આપણે જે નાની સમારેલી ડુંગળી હતી તે એડ કરી દઈશું। અહીં કાંદા અને ટમેટાં બંને વસ્તુ એડ થઈ ગયા બાદ હવે આપણે તેમાં લીલા ધાણા એડ કરી દઈશું। જે લીલા ધાણાનું કટિંગ કરીને રાખ્યું હતું તે ધાણા એડ કરી દઈશું। તો ધાણા એડ થઈ ગયા બાદ હવે આપણે અહીં લીલું લસણ પણ વાપરીશું। તો તે માટે મેં અહીં લીલું લસણ પણ તેમાં નાખ્યું છે। તો લીલું લસણ નખાઈ ગયા બાદ હવે આપણે તેમાં અડધી ચમચી ચીલી ફ્લેક્સ એટલે કે પેપ્રિકા એડ કરીશું। પેપ્રિકા એડ કર્યા બાદ હવે આપણે તેમાં 1 ચમચી ઓરેગાનો એડ કરીશું। ઓરેગાનો, ચીલી ફ્લેક્સ બંને એડ કર્યા બાદ હવે આપણે તેમાં સાઈડમાં માખણ લગાવી દઈશું। જો તમને બટરમાં પસંદ હોય તો તમે માખણ લગાવી શકો છો અને નહીંતર તમે તેલમાં બનાવી શકો છો। તો એક સાઈડથી આપણા સારી રીતે શેકાઈને રેડી છે તો આપણે તેને પલટાવીને બીજી બાજુ શેકી લઈશું। તો ફ્રેન્ડ્સ, આ બેસન ઉત્પમની રેસીપી તમને કેવી લાગે તે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવો અને મારી ચેનલ ખુશી કુકિંગને પ્લીઝ જઈને સબસ્ક્રાઈબ કરો જેથી મારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી શકે અને તમે મારી બધી જ રેસીપીનો આનંદ માણી શકો। તો મિત્રો, રાહ કોની જો છો? ફટાફટથી જઈને ખુશી કુકિંગને સબસ્ક્રાઈબ કરો અને નીચે આપેલી ઘંટડી પર ક્લિક કરવાનું તો ભૂલતા જ નહીં। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો।